આપનો પરિચય? સાજીદભાઈ ઉસ્માનભાઈ ભાસ, રાણપુર ઘાંચી સમાજ પૂર્વ પ્રમુખ તેમજ સમસ્ત ભાદરકઠિયા ઘાંચી સમાજ પૂર્વ પ્રમુખ. આજે રાણપુર શહેરમાં ઘાંચી સમાજના લોકો તમે એકઠા થયા છો, શા માટે એકઠા છો, શું પ્રશ્ન છે, શું વિગત છે? એના માટે અમે ભેગા થયા છીએ કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લાના પ્રમુખની નિમણૂક કરવાની હતી. તેની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે હિંમતભાઈ કટારિયાની વરણી થઈ, તેમજ જિલ્લા વાઇઝ તમામ કારોબારીની વરણી કરવામાં આવી. તે તમામ કારોબારીની અંદર ભાદરકઠિયા ઘાંચી સમાજના એક પણ સભ્યની વરણી થઈ નથી. તેના અનુસંધાનમાં અમે બધા અત્રે ઉપસ્થિત થયા છીએ. હવે એના માટે અમે અત્યારે રાણપુરના સમાજના આગેવાનો ભેગા થયા છીએ. આજથી તમને વાત કરું તો થોડા દિવસો પહેલા 131 વ્યક્તિઓની કોંગ્રેસ પાર્ટી તરફથી યાદી જાહેર થઈ હતી. ત્યારે આ ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી હરપાલસિંહ ચુડાસમા સાહેબ શ્રી તેમજ ભાઈ ચાવડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે ઘાંચી સમાજની કંઈક ને કંઈક અવગણના થઈ રહેલ છે. તેમ છતાં 132ના 142 થયા, 10 જણને ઉમેરો થયો, પણ રાણપુર કે સમસ્ત ભાદરકઠિયા ઘાંચી સમાજની કોઈની નિમણૂક નથી થઈ, અવગણના કરવામાં આવેલ છે. બોટાદની અંદર ઘાંચી સમાજના 6000 ઘર છે. પાળિયાદ સમાજની અંદર ઘાંચી સમાજના સભ્યોના ઘર છે. બરવાળા સમાજની અંદર પણ છે. ગઢડા સમાજની અંદર પણ ઘાંચી સમાજના ઘર છે. અને રાણપુર સમાજ જેઓ કોંગ્રેસ પક્ષનો ગઢ ગણાય, જેઓ ઘાંચી સમાજ ધારે તેની સરકાર બને, સત્તા આવે, તેની પણ આજ અવગણના કરવામાં આવેલ છે. તેના અનુસંધાનમાં અમે આગામી દિવસોમાં સમસ્ત સમાજના તમામ ગામની અંદર જઈ આગેવાનો મળી અને આ કોંગ્રેસ પક્ષે જે અમારી અવગણના કરી છે, આગામી દિવસોમાં અમે પણ કોંગ્રેસ પક્ષની અવગણના કરશું અને અમે દેખાડી દઈશું કે કોંગ્રેસને જો ઘાંચી સમાજની જરૂર ન હોય તો આ ઘાંચી સમાજને પણ કોંગ્રેસની જરૂર નથી. હિંમતભાઈ કટારિયાને પણ હું જાણ કરું છું કે તમે આ નેતૃત્વ સંભાળી ઘાંચી સમાજની અવગણના કરી તમે કોંગ્રેસને મોટી મુશ્કેલીમાં મૂકશો. આપનો પરિચય? હું માગડ હકીબ, માજી પ્રમુખ ઘાંચી સમાજ રાણપુર. બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા બોટાદ જિલ્લાના જે મુસ્લિમ ઘાંચી સમાજ સાથે પાર્ટી લેવલે અન્યાય કરવામાં આવ્યો છે, આપના સમાજમાં રોષ છે, શું કહેશો, શું વિગત છે? હાલ અમને જાણવા મળ્યું કે રાણપુર ઘાંચી સમાજ અને બીજા બોટાદ ઘાંચી સમાજ, બરવાળા ઘાંચી સમાજ કોઈ પણ જગ્યાએથી એક પણ સભ્ય કારોબારી સમિતિમાં લીધો નથી કોંગ્રેસે. તો હાલ રાણપુર સમાજ અને બોટાદ જિલ્લાના તમામ ઘાંચી સમાજના તમામ સભ્યોમાં રોષની લાગણી છે પહેલાં તો. અને હાલ 20000થી વધારે ઘર અમે બોટાદ જિલ્લામાં મારા છે અને 35000થી વધારે વોટર પણ છે. પણ હાલ રોષની લાગણી બધામાં છે. તો આગામી સમયે શું કરવું તે અમે આગળ નક્કી કરશું. હાલ આવતા સમયમાં તો હવે સમય જ નક્કી કરશે કે અમે કઈ દિશામાં જઈ શકીએ. આગળ પણ અમે આ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને વર્ષોથી એમાં કોંગ્રેસ પક્ષ સાથે જ છીએ. આગળ અમે વિચારીશું કે હવે અમારે કઈ તરફ જવું. આ અયોગ્ય પગલું છે એમનું. કોંગ્રેસ જે પણ પ્રમુખ એમના નિમા છે તેમનું અયોગ્ય પગલું છે. આ માટે કોંગ્રેસ જવાબદાર ગણી શકાય અત્યારે અને કોંગ્રેસને આનું માઠું નુકસાન ભોગવવું પડશે આગામી સમયમાં.